વડોદરામાં હરણી એરપોર્ટ પાસે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના. નશોડી કાર ચાલકને પીછો કરી યુવાને જીવના જોખમે પકડી પાડ્યો. નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવાર પ્રૌઢને અડફેટમાં લઈ ઇજાગ્રસ્ત કર્યો અને ત્યારબાદ ભાગી છૂટવા પ્રયાસ કર્યો હતો. કારેલીબાગ અને આનંદનગરનો રહેવાસી રાકેશ ચૌહાણ પોતાના મિત્રો સાથે એરપોર્ટ પાસે બેઠો હતો. કડી પડેલા કાર ચાલક અને તેના મિત્ર બંને નશામાં હતા. વડોદરામાં ગત મોડી રાત્રે હરણી જૂના એરપોર્ટ પાસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગંભીર બનાવ બન્યો હતો. નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવાર પ્રૌઢને અડફેટમાં લઈ ઇજાગ્રસ્ત કર્યા અને ત્યારબાદ ભાગી છૂટવા પ્રયાસ કર્યો હતો. પીછો કરનાર પણ કાર ચઢાવવાનો પ્રયાસ. કારેલીબાગ આનંદનગરનો રહેવાસી રાકેશ ચૌહાણ પોતાના મિત્રો સાથે એરપોર્ટ પાસે બેઠો હતો. તેને આ અકસ્માત પોતાની આંખે જોયો. પીડી શૈલેષભાઈ શાહને કાર અડફેટમાં લઈ જતા જ રાકેશે કાર ચાલકનો પીછો શરૂ કર્યો. ભાગતા કાર ચાલકે રાકેશ પર પણ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાકેશે હિંમત ન હારી અને તેને ન્યૂ વીઆઈપી રોડના સર્વાનંદ હોલ પાસે પકડી પાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ મળી આવ્યા હતા. પડેલા કાર ચાલક અને તેના મિત્ર બંને નશામાં હતા. તેમની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળ પર આવી રોષે ભરાયેલા લોકોનો હંગામો વધે તે પહેલાં જ પોલીસે કાર ચાલક અને તેના મિત્રને કસ્ટડીમાં લઈ કાર પણ જપ્ત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી રશિયા પોલીસોએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરે છે. વડોદરામાં છેલ્લા 6 મહિનાથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવમાં વધારો નોંધાયો છે.